ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં રહેલા ગુંડા અને અસામાજિક તત્વોના લિસ્ટ બનાવવાની વાત કરી છે અને તેમના પર કાર્યવાહીની પણ વાત કરી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જે વારંવાર આરોપ લાગતા હતા કે ગુજરાતમાં દારૂ ઘૂસવા માટે આ જિલ્લાનો સૌથી વધારે બુટલેગરો ઉપયોગ કરી રહ્યા છે અને આ જિલ્લામાં દારૂ છે તેનો ધંધો પણ ખુલ્લેઆમ ચાલે છે અને અસામાજિક તત્વો પણ બેફામ છે, આવા આરોપ અનેકવાર લાગી ચૂક્યા છે। પરંતુ તેના વચ્ચે આ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આંકડા જાહેર કર્યા છે, જે ઘણું બધું કહી જાય છે કે પોલીસની કામગીરી કેવી હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાતમાં દારૂ અવારનવાર ઘૂસે છે, કેમ કે આ જિલ્લો રાજસ્થાન બોર્ડરને અડતો આવે છે। આ જિલ્લામાં દારૂનું બેરોકટોક અને ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, આવા આરોપ પણ અનેકવાર લાગી ચૂક્યા છે અને થોડાક દિવસ પહેલા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી હતી કે આ જિલ્લાને એક આઈપીએસ મહિલા અધિકારી આપવામાં આવે, કેમ કે દારૂના ધંધાના કારણે અને પીવાવાળાના કારણે અનેક મહિલાઓ વિધવા બની છે। ત્યારે જે પ્રકારે ડીજીપીએ કહ્યું છે કે દરેક ગુંડાઓની યાદી તૈયાર કરો, તેમાં બનાસકાંઠામાં રહેલા ગુંડાઓની યાદી પણ તૈયાર થઈ ચૂકી છે અને પોલીસે છેલ્લા 2.5 થી 3 વર્ષ દરમિયાન શું કાર્યવાહી કરી છે, કેટલી પાસાના ગુના નોંધ્યા છે અને કેટલા પ્રોહિબિશનના ગુના નોંધ્યા છે, તેને લઈને બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વાત કરી છે। બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખા અને એવા તત્વો હતા કે જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના, વારંવાર મિલકત સંબંધી ગુના, ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય, જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે, ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી 100 કલાકની અંદર। અને આવા તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન, ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે એ લોકો ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી। બનાસકાંઠા પોલીસના તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં 265 જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શન ના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે। એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા, એવા 58 જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર ફેરવીને ફ્રી કરવામાં આવ્યા છે। આ સિવાય હજી બીજા 583 જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે। સર, વિપક્ષ દ્વારા અનેક વખત બનાસકાંઠા પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે, એ બાબતે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યો। જો હું આપણે કહીશ કે એ કેટલાક એ રાજકીય આક્ષેપો હોય, પરંતુ અમે એ બાબતમાં પડતા નથી। પોલીસ તરીકે અમારું હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ। એ બધી વસ્તુથી પરવા કર્યા વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા 2.5 થી 3 વર્ષ દરમિયાન પ્રોહિબિશનના 42,000 જેટલા કેસ કર્યા છે અને 105 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નાસ્તા ફરતા આરોપીઓ, જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી, એટલે કે 986 નાસ્તા ફરતા આવા પ્રોહિબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે। એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે એ કામ ઉપર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુનો જવાબ દેવામાં। બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું કહેવું છે કે 3 વર્ષ દરમિયાન 100 કરોડથી ઉપરનો દારૂ ઝડપી લીધો છે, સાથે 42,000થી વધારે પ્રોહિબિશનના કેસો પણ કરવામાં આવ્યા છે, 900 આસપાસ પાસા છે તે પણ કરવામાં આવી છે, તડીપાર પણ કરવામાં આવ્યા છે અને હથિયાર સંબંધિત અનેક ગુનાઓ પણ કરવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે રેકોર્ડ બ્રેક કાર્યવાહી છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં થઈ છે તેવું અત્યારે તે કહી રહ્યા છે। ગુજરાતમાં જે પ્રકારે ડીજીપીએ આદેશ આપ્યા છે કે ગુંડાઓની યાદી તૈયાર કરો, તેમના ગેરકાયદે મકાન તોડી નાખો અને તેમના લાઇટ કનેક્શન અને વીજ કનેક્શન કાપી નાખો, તે દિશામાં બનાસકાંઠાની પોલીસ પણ અત્યારે આગળ વધી રહી છે અને આ જિલ્લામાં રહેલા અસામાજિક અને ગુંડા તત્વોમાં અત્યારે ફફડાટ છે તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે।
આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે, પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો